હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. થંબનેલ તમે સાચો જ વાંચ્યો છે કે જો પેપરની અંદર 60 ગુણથી ઓછાનો પૂછાશે તો તમારે તમારો નંબર કોમેન્ટ બોક્સની અંદર અથવા તો અંદર યુટ્યુબ ચેનલની અંદર મારો નંબર આપેલો છે, ત્યાં મને મેસેજ કરશો. જો 60 ગુણથી ઓછું પૂછાશે તો ગૂગલ પે દ્વારા તમને 1000 રૂપિયા જે છે એ ટ્રાન્સફર કરવામાં આવશે. પરંતુ જો 60થી વધુનું પૂછાય તો તમારે પ્રોમિસ આપવાનું છે કે આ વિડીયોને બને એટલો વધુને વધુ શેર કરી અને આપણા સબસ્ક્રાઈબરોની સંખ્યા જે હાલ 2000 છે એવી 5000 કરવાની છે. તો જેવી રીતે ગણિતના પેપરનું તમે આજે જુઓ છો કે આજે મોટાભાગનું પેપર એ આપણા આપેલા પેપરની અંદરથી પૂછાયેલું છે, એવી જ રીતે એસએસનું તમારે આ જે પ્રશ્નો છે એ બધા તૈયાર કરવાના છે. અહીંયા આગળ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આનો અને એ રીતે તમે તૈયાર કરી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે ભાઈ ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલો છે, તો 7516 કિમી. તો કે આ બધા જ જે પ્રશ્નો છે અસાઇનમેન્ટના જે મોટા ભાગે પણ તમારે તૈયાર કરવાના છે. તૈયાર કરશો તો બધું પેપર છે એ અંદરથી જે છે એ આવશે. દરેક પ્રશ્નનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ કોમેન્ટ સેક્શનની અંદર તમારે યસ એવું લખવાનું છે કે જેથી એમને ખબર પડે કે ભાઈ તમે બધાનો સ્ક્રીનશોટ લઈ લીધો છે. જેટલા પણ પ્રશ્નો છે અહીંયા દરેક મોટા ભાગે અસાઇનમેન્ટના પ્રશ્નોનું જે છે પણ આની અંદરથી જે પૂછાય છે એવા પ્રશ્નોનું આપણે એક કટિંગ બનાવ્યું છે અને તમારે એ કટિંગ થયેલા પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરવાના છે. આ દરેક પ્રશ્નો ઉપર તમારે એક વાર નજર મેળવવાની છે, કેમ કે એક માર્ક્સ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આપણે જો જોવા જઈએ તો બોર્ડ ઉપર આપણે જે લખેલું છે ગરીબી અને બેરોજગારી વિશે મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગરીબીના પ્રકારો પૂછાશે અને 100% પૂછાશે ગરીબીના પ્રકારો, તો એ તમારે લખવાનો છે. ત્યારબાદ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. ત્યારબાદ બેરોજગારી ઘટાડવાના ઉપાયો, HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ આંક. ત્યારબાદ મનરેગા, આધુનિક ખેતી, સંસ્કૃતિનો અર્થ અને જ્ઞાતિવાદ, આતંકવાદ, બળવાખોરી. ત્યારબાદ વિભાગ સી અને વિભાગ ડી. જો ઉપરના પ્રશ્નો દરેકે વિભાગ એ અને બીના હતા, આ વિભાગ સી અને વિભાગ ડી અને બારનો કોઈ જશે નહીં એ મારી તમને ગેરંટી છે. જેવી રીતે ગણિતના પેપરની અંદર આપણે ભૂક્કા કાઢી નાખ્યા છે, એવી જ રીતે એસએસના પેપરની અંદર વિભાગ સી અને વિભાગ ડી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે અને ગણિતનું પેપર કેવું ગયું અને એસએસનું પેપર કેવું રહ્યું એ તમારે કોમેન્ટ બોક્સની અંદર અમને જણાવવાનું છે.